એક સમયે આપણા દેશ અને દુનિયાભરમાં હાથવણાટની ચીજવસ્તુઓની ખૂબ જ માંગ હતી. હાથવણાટથી બનાવેલી ચીજવસ્તુઓ દેશ અને વિદેશમાં એક્સપોર્ટ થતી હતી. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધોઈ ગામે વણાટનગર આવેલું છે, જ્યાં હરેશભાઈ વણકર અને તેમનો પરિવાર આજે પણ હાથવણાટનું કામ કરી રહ્યો છે. હાથવણાટના કામની વાત કરીએ તો તેમને ત્યાં હાથવણાટથી બનાવેલ વિવિધ કપડાં અને શાલ સહિત વિવિધ ચીજવસ્તુઓની ખૂબ જ માંગ છે. મારું નામ છે હરેશભાઈ કેશાભાઈ વણકર, આધોઈ ગામ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ ભુજ. બરોબર. હું સમજી લો કે વણાટ કામ આજ મને 20 વર્ષ ઉપર થઈ ગયા. 20 વર્ષનું મારો અનુભવ છે એમ કે 20 વર્ષથી હું કામ કરું છું અને આ કામ કર્યામાં મને બહુ મતલબ આનંદ, એટલો આનંદ થાય છે રહ્યો કે આ કામ કરવા માટે હું સહમત થયો એમ કે આ કામ અમારા વડીલો, અમારા બાપ દાદા એ વારસાગતથી મતલબ આ ધંધો કરતા જ આવે છે અને એમની સમજી લો કે એમને જોઈને અમે પણ શીખ્યા અને ધીમે ધીમે અમને પણ આમાં રુચિ લાગવા માંડી અને અમારે એક સાઈડ ભણવાનું ચાલુ હતું અને ભણતા ભણતા અમે આ કામ જોતા અમારા બાપ દાદાને કે ભાઈ આ વસ્તુ કરે તો અમે એ વસ્તુ ક્યારેક શીખવાની કોશિશ કરતા. હવે એમાંથી એ વસ્તુ ધીમે ધીમે અમને એ વસ્તુની આદત પડી ગઈ તો અમે પણ શીખ્યા એ વસ્તુ અને શીખી ગયા કે આ વારસાગત છે, અમારા લોહીમાં હાલ્યો જ આવે છે અને અમે કરીએ છીએ. તો અત્યારે આના ઉપર અમે આ વસ્તુ કરી અને પગ ભરત્યા. હવે એમાં સમજી લો કે આજથી લગભગ 700, મારા અંદાજે 700 વર્ષનું આ મતલબ આ એનો ઇતિહાસ છે એમ. 700 વર્ષથી હાલ્યો આવે છે હાથવણાટ. એમાં ખાસ કરીને આ કચ્છનું આધોઈ ભચાઉ તાલુકાનું આધોઈ ગામ, જ્યાં ટાંગલિયા વર્ક એટલે જેને સમજી લો ને કે ડોટ વર્ક કહેવા આવે. મતલબ આ એક આની મતલબ એક સ્ટોરી હતી જે ભરવાડો માટે હતી ખાસ, કે આ ભરવાડ આ પહેરવેશ કરતા વધારે ટાંગલિયાનું અને ખાસ અમે બનાવતા ભરવાડો માટે. એ વસ્તુ ધીમે ધીમે સમજી લો કે લુપ્ત થઈ ગઈ. હવે એ લુપ્ત થઈ ગઈ એટલે અમારે ટાંગલિયાનું કામ વચ્ચે હાવ પડી બાંધ્યો હતો. મતલબ એની ડિમાન્ડ માર્કેટમાં હાવ જતી રહી હતી. મતલબ પછી તો આપણે મહેનત કરી, મહેનત પ્રમાણે આપણને એમાં કાંઈ વળતો નહોતો. તો પછી ધીમે ધીમે બધા કામ બંધ કરી અને કોઈ કંપનીમાં જવા લાગ્યા, કોઈ મજૂરી કામ કરવા માંડ્યા. એવી રીતે બધા પોતપોતાનો અલગ અલગ વ્યવસાય કરવા માંડ્યા. બરાબર. પછી એના પછી જેમ જેમ અત્યારે પેઢીમાં વિકાસ થવા માંડ્યો, જેમ જેમ સમય જતો ગયો એમ મતલબ થોડોક સ્ટાઇલિશ ને ફેશનેબલ ને બધો વધતો ગયો. તો મતલબ હવે આ વસ્તુ પતલા કામમાં આવી ગઈ. જેમ કે સમજી લો કે ડ્રેસ છે, સાડીઓ છે, પછી જેન્ટ્સ કુર્તા છે, પછી જેન્ટ્સ શર્ટ આવે, કુર્તી આવે, લેડીઝનું બધું એવું મતલબ ઝીણું ઝીણું કામ આવે. એના ઉપર પછી પબ્લિકની ડિમાન્ડ વધવા માંડી કે ભાઈ અમને હવે કામ જોઈએ છે, અમને શર્ટ બનાવી આપો કે પછી ડ્રેસ બનાવી આપો, કુર્તી બનાવી આપો, કે અમને સાડીઓ જોઈએ છે. હવે સાડીઓમાં પછી ધીમે ધીમે અમને મતલબ સ્ટાર્ટિંગમાં થોડીક તકલીફ થઈ કે ભાઈ આ પતલા કામમાં કામ કરવું બહુ હાર્ડ વર્ક થઈ જાય એમ. મતલબ બારીક કામ, એકદમ ઝીણું પતલું કામ. એટલે મતલબ હવે સમજી લો કે એક સાડી આપણે બનાવી હોય આમાં ટાંગલિયા ઉપર, તો એક સાડીનું મિનિમમ પ્રોસેસ તો આરામથી 1 મહિનું પકડી લઈએ. એક સાડીને 1 મહિનું થાય. પછી સૂટ સેટ બનાવવા હોય તો એનું બધું પ્રોસેસ મતલબ એ જો સામે ડિઝાઇન નોર્મલ ડિઝાઇન હોય તો ઓછો ટાઈમ લાગે. જેમ જેમ વર્ક હાર્ડ થતો જાય તેમ તેમ એનું પ્રોસેસ વધતો જાય અને પછી એની ડિમાન્ડ વધતી જાય માર્કેટમાં અને એ પ્રમાણે પછી પબ્લિકને એ વસ્તુની માંગ વધવા માંડી અને અમને પણ એનું મતલબ બજેટ પૂરતો જડવા માંડ્યું. તો એ પછી અમે ધીમે ધીમે અમારી રીતે એ વસ્તુ કરવા માંડ્યા અને અત્યારે માર્કેટમાં અત્યારે એની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે હવે અમારી પાસે એટલા ઓર્ડર આવે છે કે અમે પોતે એમને ટાઈમ આપીએ છીએ કે ભાઈ હવે તમને સાડી બનાવી આપશું તો ભાઈ અમને આટલો ટાઈમ આપો, કેમ કે અમારી પાસે અત્યારે ઓલરેડી ઓર્ડર છે કે આટલી સાડી અમારી પાસે ઓર્ડર છે, આ કરી આપશું, એના પછી તમારો થશે. એટલે એના માટે ઘણા પણ એવા વ્યક્તિઓ છે જે વાટ જોવે છે એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમને કોઈ મોડો નથી થતો, તમે તમારે નિરાતે બનાવી, બાકી સાડી અમને ખપે. એટલી અત્યારે પબ્લિકમાં ડિમાન્ડ વધી ગઈ છે. અને અત્યારે સમજી લો કે મારી પાસે હું ખુદની મારી અત્યારે 7 થી 8 રૂમ ચાલે છે. અત્યારે મારી ઘરની 4 ચાલે છે ને 4, 5 બારે ચાલે છે. અને એના સિવાય અધ્યમ કંપની આદિત્ય બિરલા ગ્રુપ, એમની સાથે પણ હું આજ 3 થી 4 વર્ષ ત્યાં કામ કરું છું, જે મને રેગ્યુલર કામ આપે છે. હરેશભાઈ વણકરે જણાવ્યું હતું કે હાથવણાટથી તેઓ
સાડીઓ, સૂટ, ફેબ્રિક, જેન્ટ્સ અને લેડીઝના કપડાં, ધાબળા, ગરમ શાલ, ઠંડીથી બચવા માટે જેકેટ સહિત અનેક ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે અને આ બધી વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ છે. આ સિવાય તેઓ તાંગલિયા વર્કની પણ ચીજવસ્તુઓ બનાવતા હતા. આ તાંગલિયા વર્કમાં સાડી જે અત્યારે આ કાલા કોટન સાથે ટસર સિલ્કમાં બનાવેલી છે. એમાં કાલા કોટન ઉપર પણ સાડી બનાવી છે. કાલા કોટન સાથે ટસર સિલ્ક, મટકા સિલ્ક, ઘણી બધી સિલ્ક લાગે અને ખાલી કોટન ઉપર પણ બનાવી છે. જેમ કે કોટન ઉપર આપણે કોટન બાય સિલ્ક લાગે, કોટન બાય કોટન લાગે, બધી મતલબ અલગ અલગ વેરાયટીમાં સાડીઓ બનાવી છે. બરાબર, એમાં તમને બીજું પણ બતાવી દઉં. એમાં એક સાડી છે બરાબર આ રીતની, જે કોટન બાય મલબરી સિલ્ક ઉપર બનાવેલી છે. બરાબર, આ એમની ડિઝાઇન છે અને ખાસ કરીને વધારે પડતી આ સાડી અમે કંપની માટે બનાવી છે. એમાં સમજી લો કે અત્યારે મારું કામ આદિત્ય બિરલા ગ્રુપમાં ચાલુ છે. એમનું કામ જ હું 3 થી 4 વર્ષથી કરું છું. જે એમની પેટર્ન ડિઝાઇન બધું એમનું આપે છે અને અમે એમની બનાવી આપીએ છીએ. બરાબર, પછી આને ધાબળો કહેવાય, પાથરવાનું, જે આ પણ અમે બનાવીએ છીએ. બરાબર, આ રીતનું, જેને મતલબ આ બધી વસ્તુ બધી બહાર જ જાય છે વધારે પડતી. તો ઇન્ડિયા કરતાં બધે વધારે પડતી બહાર ડિમાન્ડ આની વધારે રહે છે ઇન્ડિયા કરતાં. અને આ વસ્તુ બનાવતા કેટલો સમય લાગે અને ઇન્ડિયામાં કયા તમે કંપનીઓને આપો છો અને ક્યાં ક્યાં જાય છે વિદેશમાં? વિદેશમાં તો સમજી લો કે મારો એક પોતાનું એક મારી સાઇટ છે અને સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એના ઉપર મારો ગમેથી પ્રોડક્ટ નવી વેરાયટીમાં કોઈ નવી ડિઝાઇનમાં બનાવી અને અપલોડ કરું. એમાં કોઈ મારો પ્રોડક્ટ જોઈએ, કોઈને પસંદ આવે તો એમાંથી એને પછી સિલેક્શન કરીને અને મને ઓર્ડર આપે છે અને ખરીદે છે મારી પાસે. જેમાં સમજી લો કે વધારે પડતું યુએસનું જોઈએ, જેમ કે ઇન્ડિયા બહાર, જેમ કે સમજી લો કે હમણાં મેં પોર્ટલેન્ડમાં સાડી મોકલેલી છે, પછી સિંગાપોરમાં મોકલેલી છે, ઘણી જગ્યાએ મતલબ હોંગકોંગમાં પણ મેં મોકલેલી છે સાડી મેં. એટલે મતલબ મારી સાડી વધારે પડતી ઇન્ડિયાથી બહાર જ જાય છે. હરેશભાઈ વણકરે જણાવ્યું કે તેઓની બનાવેલી ચીજવસ્તુઓ યુએસ, સિંગાપોર, દુબઈ, સ્કોટલેન્ડ સહિત અન્ય દેશોમાં પણ જાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓને આદિત્ય બિરલા ગ્રુપ તરફથી પણ અનેક ઓર્ડરો મળે છે.